મજામાં ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં આજે આપણે પાછા મળ્યા છે. તો આજે આપણે આપણી નજર હેઠળ જે જીરુનો પ્લોટ છે એને આપણે આજે વ્યક્તિ આગળ જાણવાનું છે, જે ટંકારા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત છે. એટલે એને હું પ્રશ્ન પૂછતો રહીશ અને આપણે કયું જીરું વાવ્યું છે, કેટલા સ્પ્રે કર્યા, એમાં એને શું નવીન ટેકનિકલ અપનાવી, આ બધું આપણે આજે પૂછવાનું છે. તો હવે આપણે મનસુખભાઈની મુલાકાત કરી કે મનસુખભાઈ તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ ઠાકરસિંહભાઈ, ગામ મીટાણા, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી. બરોબર. આ તમે જીરું કઈ કંપનીનું વાવ્યું છે? જીરું અમે પોખરાજ કંપનીનું વાવ્યું છે. અચ્છા, પોખરાજ સીડનું વાવ્યું છે. હવે પોખરાજ સીડનું જીરું સિવાય તમે બીજું કઈ વાવ્યું છે એ કંપનીનું? એ કંપનીના ચણા વાવ્યા છે. ચણા વાવ્યા છો તે પોખરાજ સીડના. કેવું તમને જીરું અને ચણા કેવા લાગે છે? બહુ મસ્ત છે. બરોબર. તો સારું રિઝલ્ટ. તમે ખેડૂત તરીકે પોખરાજ સીડની ભલામણ કરો છો વાવવા માટેની? હા, વાવવાની આમાં ઘણા ખેડૂતને કીધું કે ભાઈ બહુ સારું જીરું થાય છે અને સારું ઉત્પાદનમાં સારું આવશે. બરોબર. 12 થી 13 મણ એવી શક્યતા છે. 12 થી 13 મણ થાય. બરોબર. હવે આ મનસુખભાઈનો પ્લોટ છે અને લગભગ આશરે 15 વીઘા છે. તો મનસુખભાઈ એમ કહે છે કે પોખરાજ સીડનું મેં ચણા વાવ્યા છે અને જીરું વાવ્યું છે. જીરું આપણે જોઈ છે મનસુખભાઈ 12 મણ કહે છે, પણ મારા હિસાબ મુજબ તો હું એમ માનું છું કે 15 મણ જીરું કદાચ થઈ શકે, કારણ કે જીરાની કન્ડિશન એવી છે. મનસુખભાઈ, તમે આમાં ફૂગનાશક દવા સિવાયની બીજી કોઈ કુદરતી ટેકનિક કરી છે, કઈ છાંટેલું છે? કુદરતીમાં તો જો દૂધ, ગોળ, નારિયેળ પાણી, હા, આ બધી ટેકનોલોજી કરી છે. બરોબર. અને એનું રિઝલ્ટ સારું મળ્યું છે. એની તમને ભલામણ કરી હતી. વીઘે કેટલા પંપ છાંટ્યા હતા? વીઘે શરૂઆતમાં 4 હતા, પછી વીઘે 5 કર્યા. બરોબર. તો ખેડૂત મિત્રો, મનસુખભાઈએ આ પોખરાજ સીડનું જીરું અને ચણા વાવેલા છે અને જીરાની કન્ડિશન બેસ્ટ છે. મનસુખભાઈ, આશરે તમે આમાં કેટલાક સ્પ્રે માર્યા છે જીરામાં? આમાં જીરામાં બધા 12 થી 13 સ્પ્રે તો મારી દીધા. ઓહો, મનસુખભાઈએ જીરાની અંદર 12 થી 13 સ્પ્રે મારી દીધા છે અને મનસુખભાઈને જીરું વળતર આપી એવું છે. અને આ પોખરાજ સીડનું એક જ ધારું જીરું 15 વીઘાનું પ્લોટિંગ છે, એક જ ધારું જીરું ઊભું છે અને સારામાં સારી કન્ડિશનમાં અત્યારે ઊભું છે, કારણ કે આજુબાજુના વિસ્તારમાં જીરા વવાયેલા છે, એ રોગના કારણે ઉપડી ગયા છે. પરંતુ મનસુખભાઈનું જીરું અત્યારે પરિપક્વ અવસ્થામાં છે. તમે આમ જોઈ શકો છો કે આટલું બધું જીરું એકદમ ફર્સ્ટ ક્લાસ ઊભું છે. હવે આ જીરાને હજી 10 થી 15 દિવસ મારા હિસાબ મુજબ ઉપડતા લાગશે. દિવસ લઈ છે. હા, પૂરા દિવસ લેશે. અને મનસુખભાઈને છે ને આપણી દેખરેખ હેઠળ ટ્રીટમેન્ટ કરી છે અને એવા ખેડૂત પ્રગતિશીલ છે કે આપણે એને દવા છાંટવાની કાંઈ રોગ નથી છાંટવી, તો એ કે ના, સ્પ્રે મારી જ દેવો છે. એમ કરીને એને 12 થી 13 સ્પ્રે મનસુખભાઈ, હા, આ જીરાની અંદર 13 સ્પ્રે માર્યા છે. અને બીજું એક મનસુખભાઈ ટેકનિક અપનાવી હતી કે આની અંદર ગોળ અને દૂધ અને નારિયેળનું પાણી, લીલા નારિયેળનું, આની પણ ટ્રીટમેન્ટ કરી છે. એના કારણે દાણો મજબૂત થાય, છોડવાનો બાંધો એકદમ વ્યવસ્થિત થાય અને છોડવો ઘડીકમાં કોઈ પણ ફૂગનાશક નો એટેક આવે, ફંગીસાઇડ નો ફંગલ એટેક આવે તો એ રોકી લે, એના માટે એ ટ્રીટમેન્ટ કરી છે. એટલે અલગ અલગ મોલેક્યુલ મનસુખભાઈ ઘણા બધા છાંટ્યા છે અને જીરું પ્રમાણમાં બહુ સારું છે. હાઈટે ઘણી છે. દાખલા તરીકે તમે જો લગભગ 1.5 ફૂટની હાઈટ જીરાની દિવસ પાયું હતું. જીરાની થઈ ગઈ. કેટલા દિવસ પાયું હતું? 55 દિવસ. 55 દિવસ પાયું છે મનસુખભાઈ. તોય હાઈટ ઘણી છે. હા, તોય હાઈટ ઘણી છે. અને છેલ્લે ટૂંકમાં જમીન છે ને એકદમ કાળી છે, એટલે છેલ્લે આમાં શું છે, પાણીનું ભેજ ન મૂકે એટલા કારણે બીજો રોગ ન આવે. એટલે મનસુખભાઈ 55 દિવસ એટલે એ જાજા કહેવાય, કારણ કે નકર તો 35 થી 40 દિવસ આવી જમીન દળવાળી હોય એટલે પાવું મૂકી દે, કારણ કે એ જોખમ લેવા જેવું છે. છતાંય 55 દિવસે પાયું અને આવી જીરાની કન્ડિશન રહી છે, એ બદલ ખૂબ સારું કહેવાય. અને મનસુખભાઈએ એક નહીં પણ શિયાળુ પાકમાં ચણા અને જીરું બંને પોખરાજ સીડના વાવ્યા છે. હા, આપણી પાસેથી જે બિયારણ મનસુખભાઈ લઈ અને વાવ્યું હતું, બંને વસ્તુ સારી છે અને મનસુખભાઈ મહેનત બહુ સારી કરી અને પોખરાજ સીડનું લગભગ ઉત્પાદન 14 થી મારા હિસાબ મુજબ 13 થી 14 મણ આવે એવી શક્યતા છે, કારણ કે જીરાનો પ્લોટ છે 5 થી 7% બાદ કરતા ક્યાંય રોગ જેવા તમને દેખાતો નથી. અને ઘણી વખત મેં પણ આ ફિલ્ડની વિઝિટ લઈ અને આપણા માર્ગદર્શન ઉપર મનસુખભાઈની ટ્રીટમેન્ટ કરાવેલી છે અને એ ટ્રીટમેન્ટ ટૂંકમાં 100% સફળ થઈ ગઈ છે, કારણ કે હવે તો 8 થી 10 દિવસ જીરુનો મામલો છે, પછી જીરું નીકળી જશે. મનસુખભાઈ, તમારો મોબાઈલ નંબર ખેડૂતને આપી દો, કેટલા છે, એટલે તમને કોઈ પૂછે ખબર પડે. મારા મોબાઈલ નંબર 97 262 82 8 29. 97 262 82 8 29 આ મનસુખભાઈના મોબાઈલ નંબર છે.
તો આપણી યુટ્યુબ ચેનલમાં જે ખેડૂત મિત્રો આ જીરું જોવે છે એ બધાને આવતા વર્ષે આ જીરું વાવવાની ભલામણ છે અને મનસુખભાઈએ પણ એનો સારો રિસ્પોન્સ આપ્યો છે. તો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં તમામ લોકોને આ વિડીયો શેર કરી, લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. ઉંમર થાય પણ 2-3 વખત જીરું વાવ્યું પણ આવું જીરું કંઈ મેં નથી જોયું. મારી ઉંમર 60 વર્ષની ઉંમરમાં એવો પાક છે. પોખરાજવાળાનું છે, બહુ સારું છે.